અંકલેશ્વરના કાગડીવાડમાં ઝડપાયેલા શંકાસ્પદ માંસમાં ગૌ માંસ હોવાની એફએસએલ રિપોર્ટ આવતા જ શહેર એ ડિવિઝન પોલીસ ગુનો દાખલ કરી કસાઈની ધરપકડ વિધિવત કરી હતી. ગતરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગડીવાડમાં આવેલા જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાન સામે મકાનમાં ચિકન મટન વેચવાની દુકાનમાં મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશીના પોતાની દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં દરોડા દરમિયાન પોલીસને 38 કિલો જેટલો શંકાસ્પદ ગૌ માંસનો જથ્થો, ડીપ ફ્રીઝર અને કોઠારમાં રાખેલા ગૌવંશના કતલ કરેલા અવશેષ રૂપે 2 પગ મળી આવ્યા હતા. શંકાસ્પદ ગૌમાંસમાંથી પરીક્ષણ અને એફએસએલમાં સેમ્પલ મોકલાવી આપ્યા હતા, જે અંગે મોડી સાંજે ગૌમાંસ જ હોવાનું સામે આવ્યું હતું. જે આધારે પોલીસે 38 કિલોગ્રામ ગૌમાંસ કિંમત ₹6,460નો જથ્થો સીઝ કરી તેનો નિયમ અનુસાર નિકાલ કર્યા હતા. તો કસાઈ મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશીને ધરપકડ કરી હતી. અંતે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી ગૌ માંસ પકડાઈ ચૂક્યું છે અને ત્યારે વારંવાર ગૌ માંસ વેચાણ કરતા ઈસમે કડક કાર્યવાહી કરવા ગૌ પ્રેમીઓ કરી હતી.